પાંડેસરા હત્યાકાંડનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓ ઝડપ્યા. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગંગાબા ફાર્મ નજીક ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામ સામે જાળીઓમાંથી મળી આવેલા હત્યાકાંડનો ભેદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. પોલીસ હત્યાના આરોપી વિજય બહાદુર રામ ખીલાવન શ્રીવાસ અને બ્રિજેશ સંતોષભાઈ કહારને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મંટુ રામબિલાસ ઠાકુર બ્રિજેશની પત્ની અંગે વારંવાર અભદ્ર ટિપ્પણીઓ અને મશ્કરી કરતો હતો. આ બાબતે બંને વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો. ઘટનાના દિવસે પણ કામ પૂર્ણ કર્યા બાદ જમવા દરમિયાન બંને વચ્ચે બોલાચાલીને ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ આરોપીઓએ મંટુને મોટરસાયકલ પર બેસાડી પાંડેસરા વડોદ માર્ગ પર આવેલી એકાંત જગ્યાએ લઈ જઈ ઢીકા પાટું માર્યા હતા. તેમ છતાં મૃતક ગાળો આપતો રહેતા ત્યાં પાઇપ વડે માથા, મોઢા અને છાતીના ભાગે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થયું હોવાનું આરોપીઓએ કબૂલ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNS કલમ 103(1) તથા GP એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી બ્રિજેશ કહાર સામે અગાઉ પણ અપહરણ, મારામારી અને ધમકી સહિતના ગુનાઓ નોંધાયેલા છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા CPT તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક્ટ ખૂનનો ગુનો હોય. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરણ જનારનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડપ્રિન્ટનું કામ કરે છે. અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના 2 મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખીલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે. આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઈડ કરી કાલે એને મોટરસાયકલ ઉપર બેસાડી ત્યાં વડોદથી ગંગાબા ફાર્મથી CPT પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ ત્યાં બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે. બંનેની ધરપકડ કરી છે. આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી છે. મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે. એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળી. બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડપ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં.